તો આજના વિડીયોમાં આપણે એક કાઉન્ટર ટ્રેડની વાત કરવાના છે કે જે GBP USDમાં આપણને મળ્યો હતો એ આઉટ ઓફ ધી ટ્રેડિંગ વિન્ડો હતો, પરંતુ એક હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ હતો. તો એ કેવી રીતે લીધો એના વિશે આપણે થોડી આ ચર્ચા કરવાના છે. તો અહીં તમે GBP USDની પ્રાઇસ એક્શન જોઈ શકો છો. તો માર્કેટે તમે ધ્યાનથી જોશો તો આવી રીતે ડાઉન ટ્રેન્ડમાં મૂવ કર્યું. તમે અહીં ધ્યાનથી જોશો તો તમે જોઈ શકો છો કે માર્કેટે અહીંથી રિએક્ટ કર્યું, પરંતુ માર્કેટ આ જે ડિમાન્ડ ઝોન છે એને રિસ્પેક્ટ કરી શક્યું નહીં. તમે જોઈ શકો છો કે જે કરંટ મોમેન્ટમ છે એ તમને નીચેની ડિરેક્શનમાં દેખાતું છે. આવી રીતે આ માટેનું નરેટિવ બિલ્ડ કરીએ તો આ ભાગમાં જે આપણું બ્રેકઓફ સ્ટ્રક્ચર છે એ બ્રેકઓફ સ્ટ્રક્ચર બાદ આપણને આ ભાગમાં જે આપણો સ્વિંગ સ્ટ્રક્ચર મળતા છે એ માર્ક કરી દઈએ. સ્વિંગ લો છે આપણો, એન્ડ માર્કેટ આ ઝોનને તમે જોઈ શકો છો કે આ ભાગમાંથી રિસ્પેક્ટ કરી રહ્યું છે. આપણું ડેલીનું ડિમાન્ડ ઝોન છે, એન્ડ માર્કેટે આ ઝોનને ડિસરિસ્પેક્ટ કર્યું. ક્યારે? જ્યારે માર્કેટે આ લોને સ્વિંગ લોને બ્રેક કર્યું ત્યારે. સો હવે જે આપણું સ્ટ્રક્ચર છે એ આવી રીતે આ ડાયરેક્શનમાં શિફ્ટ થઈ ગયું છે. સો હવે જો આપણે ટ્રેડ લેવા હોય તો આપણે સેલ સાઇડના ટ્રેડ લઈ શકીએ. એન્ડ આ તમે જોઈ શકો છો કે આપણું સપ્લાય ઝોન એન્ડ માર્કેટે એને રિસ્પેક્ટ કરીને આ લિક્વિડિટી રન કરી છે. તમે અહીં ધ્યાનથી જોશો. હવે જો તમે ધ્યાનથી જોશો તો આ પણ એક બ્રેકઅપ સ્ટ્રક્ચર જ છે જ્યારે માર્કેટે આને બ્રેક કર્યું ત્યારે. તો હવે આપણે જોઈએ તો આ ઝોનમાંથી માર્કેટ રિએક્ટ કરી શકે છે. એન્ડ તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં તમે જોઈ શકો છો કે માર્કેટ આ FVG આપી છે. તો ઇટ મીન્સ કે માર્કેટ ઉપર આ FVG સુધી જઈ શકે છે. ઇવન માર્કેટ આ ડિમાન્ડ ઝોન સુધી પણ જઈ શકે છે, જેવી રીતે માર્કેટમાં જો આપણે લિક્વિડિટી માર્કેટમાં રહેલી હોય. હવે આપણે થોડી નાની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ, 4 કલાકની. તો 4 કલાકની ટાઈમ ફ્રેમમાં આપણે જતા રહીએ તો આપણને દેખાતું છે કે અહીં આપણું એક 4 આવરનું ડિમાન્ડ ઝોન સપ્લાય ઝોન છે. બટ જેવી રીતે મેં ગઈકાલેની લાઈવ સ્ટ્રીમમાં તમને કીધું હતું, જે પણ ઝોન આવી રીતે ક્રિએટ થયેલા હોય એ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન્ડ્યુસમેન્ટનું કામ કરે છે. એન્ડ સેમ માર્કેટે પણ એવું જ કર્યું. હવે આપણું 4 આવરનું ઝોન છે, તો હવે આપણે 15 મિનિટમાં જઈએ. અહીં તમે 15 મિનિટમાં જોશો તો 15 મિનિટમાં માર્કેટે અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે જે પહેલું ટેપ છે એ આ ઝોનમાં કર્યું. એન્ડ મેં તમને કીધું જ છે કે જે ફર્સ્ટ સ્ટેપ હોય છે એ હંમેશા લિક્વિડેટ થાય છે. તો માર્કેટે એને લિક્વિડેટ કર્યું એન્ડ માર્કેટે થોડી વાર અહીં રેન્જ કર્યું. હવે તમે જોઈ શકો છો કે આ ઝોન હવે લિક્વિડેટ તો થયું, પરંતુ હવે મોમેન્ટમ ઉપરની ડિરેક્શનમાં શિફ્ટ થઈ ગયું. સો આપણે અહીંથી એક બાયનો ટ્રેડ પ્લાન કરી શકીએ છીએ. કેમ? કારણ કે આ ઝોન છે, આમાં માર્કેટે એકવાર ટેપ કર્યું એન્ડ માર્કેટે ત્યારબાદ અહીં લિક્વિડિટી લીધી એન્ડ જોઈ શકો છો કે એગ્રેસિવ ઉપરની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી આપી. સો હવે આપણે એવું વિચારીએ કે એટલીસ્ટ માર્કેટ ડેલીની જે FVGs છે, અહીં તમે જોઈ શકો છો, અહીં તમે જોશો તો આ ડેલીની FVG છે, એમાં એટલીસ્ટ માર્કેટ એમાં સુધી આપણને મૂવ આપી દે. તો 15 મિનિટમાં આપણે જતા રહીએ. એન્ડ હવે તમે ધ્યાનથી જોશો તો આ ભાગમાં આપણું આ 15 મિનિટનું એક ડિમાન્ડ ઝોન છે. આપણું ડિમાન્ડ ઝોન છે 15 મિનિટનું. હવે જો 1 મિનિટમાં આપણું પ્રોપર કન્ફર્મેશન મળે તો આપણે આ ટ્રેડને લઈ શકીએ. તો તમે જોઈ શકો છો કે માર્કેટ છે એ લોવર હાઈ બનાવતું નીચેની ડિરેક્શનમાં આવતું હતું. આ તમે જોઈ શકો છો, આ માર્કેટે લોવર લો એન્ડ લોવર હાઈ બનાવ્યા. સો હવે આને આપણે માર્ક કરી દઈએ. ધીસ ઇઝ અવર બ્રેકઅપ સ્ટ્રક્ચર. એન્ડ તમે જોઈ શકો છો કે માર્કેટે અહીંથી થોડું રિએક્ટ કર્યું, ઉપર ગયું, એન્ડ જે આપણી આ કેન્ડલ છે, આ કેન્ડલમાંથી માર્કેટે આપણને ઉપરની ડિરેક્શનમાં સપ્લાય ઝોન છે એન્ડ આ કેન્ડલ આપણને આ જે ફ્લિપ છે એ આપ્યું. સો આપણે
આ ભાગમાંથી આ ટ્રેડ લઈ શકીએ. એન્ડ એકવાર માર્કેટ આ આપણા હાઈને લિક્વિડેટ કરી દે પછી આપણે આ ટ્રેડને હોલ્ડ કરી શકીએ. ક્યાં સુધી? તો 15 મિનિટના હાઈ સુધી. કેમ? કારણ કે આપણો જે ટ્રેડ છે એ કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ છે એન્ડ માટે આને આપણે આ ભાગમાં સુધી હોલ્ડ કરી શકીએ. તો તમે જોઈ શકો છો ઇઝીલી આપણને 1:, જોઈ શકો છો તમે ઇઝીલી આપણને 1:5નો ટ્રેડ મળી ગયો. તો આવા ટ્રેડ તમે પણ કેચ કરી શકો છો. અથવા તો જો તમારે આ હાઈ પર આ પ્રોફિટ બુક ન કરવું હોય તો તમે જે તમારું સ્ટોપ લોસ છે એને ટ્રેલ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ એક હાઈ બનાવ્યો સો તમારું SL આની નીચે આવી જશે. હવે જેવું જેવું માર્કેટ પોતાનું સ્ટ્રક્ચર બ્રેક કરતું જાય તેવી રીતે તમે તમારા SLને આવી રીતે ઉપરની ડાયરેક્શનમાં ટ્રેલ કરી શકો છો આવી રીતે. બટ એમાં પછી શું થશે કે આવી રીતે તમે લિમિટેડ RR સાથે જઈ શકો છો. સો નાના ટ્રેડનું બ્રેકડાઉન હતું આજના વિડીયોમાં. હોપ કે તમને ખ્યાલ આવેલો હશે. હવે જે આપણું નેક્સ્ટ વિડીયો આવશે એમાં આપણે થોડી સાયકોલોજીના રિલેટેડ વાત કરવાના છે, જેથી જેઓ લાંબો સમયથી લોસ કરી રહ્યા છે એઓને થોડું ખ્યાલ આવે કે તમારે કઈ રીતે માર્કેટમાં કામ કરશો તો તમારા લોસ ઓછા થશે એન્ડ તમે કન્સિસ્ટન્ટલી પ્રોફિટેબલ બનશો. તો એ વિડીયો થોડું સ્ટ્રેટર્જી પર નથી રહેવાનું પરંતુ સાયકોલોજી પર રહેવાનું છે. તો એ વિડીયો થોડું લાંબુ બનવાનું છે એન્ડ અત્યારે હું એ જ વિડીયોની પ્રિપરેશન કરતો છે. તો હોપ કે મે બી કાલે હું એ વિડીયો અપલોડ કરી દઈશ તો તમને થોડુંક એમાંથી થોડું ઘણું જાણવા મળશે એન્ડ એનાથી તમે તમારા ટ્રેડિંગ પ્લાનને તમારા રૂલ્સને કન્સિસ્ટન્ટલી ફોલો કરશો. તો હોપ કે આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.